श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું ત્યારે સર્વપ્રથમ સર્વોત્તમ સ્તોત્રનો મહિમા પ્રગટ કરતા કહ્યું કે પ્રતિબંધો વિનાશને, એટલે જે પણ વૈષ્ણવને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કર્યા પછી, બ્રહ્મ સંબંધ થયા પછી સેવા અથવા સત્સંગ તેમાં કોઈ પણ પ્રતિબંધ આવશે તો તે પ્રતિબંધનો વિનાશ થશે. એવો સર્વોત્તમજી સ્તોત્રનો પાઠનો મહિમા શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રીમુખે કહ્યો અને કૃષ્ણ ધરા મૃતાસ્વાદ નિસંશય, એટલે શ્રી કૃષ્ણ પ્રભુનું અધરામૃત પણ નિસંશય પ્રાપ્ત થશે. સર્વોત્તમજીમાં હવે જે નામ આવશે એ 42મું નામ તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી ટીકા વ્રજ ભાષામાં કરતા કહે છે કે યા કો અર્થ श्री गोकुलनाथ जी कहते हैं, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो श्री भागवत रूपी अमृत को समुद्र ताको मथन करबे में सामर्थ्यवान है, तहाँ कोई शंका करे जो श्री भागवत तो वेद को परम रहस्य अमृत को समुद्र है, सो अमृत के समुद्र को मंथन करी श्री महाप्रभु जी कहाँ मंथन किए हैं. એટલે શ્રી ગોકુલનાથજી કોઈ વાદી એવી શંકા કરે એ ઉપર કહે છે કે જો શ્રીમદ ભાગવતને અમૃતનો જ સમુદ્ર કયો છે, તો જે પેલો સમુદ્ર હતો ક્ષીરસાગર, દેવતા દૈત્યોએ મંથન કર્યું એ તો ક્ષીરસાગર હતો, દૂધનો સમુદ્ર હતો અને એમાંથી જે રત્નો પ્રગટ થયા એમાંથી અમૃત પ્રગટ થયું હતું છેલ્લે. પરંતુ આ તો અમૃતનો જ સમુદ્ર છે, તો પછી મહાપ્રભુજીએ અમૃતના સમુદ્રને મંથન શા માટે કર્યું? અને અમૃતનો સમુદ્ર મંથન કરીને એમાંથી અમૃતથી પણ કઈ ઉત્તમ વસ્તુ એવી કઈ પ્રગટ કરી? જો કોઈ એવી શંકા કરે તો श्री भागवत तो वेद परम रहस्य अमृत को समुद्र है, सो अमृत के समुद्र को मंथन करी श्री महाप्रभु जी वल्लभाचार्य जी कहाँ मंथन किए हैं. अमृत ते कोई पदार्थ श्रेष्ठ उत्तम नहीं है. હવે એનું સમાધાન થઈ રહ્યું છે કે અમૃતથી પણ વધારે શું મંથન કરીને પ્રાપ્ત કર્યું છે ભાગવતજીમાંથી. कहाँ अब कहते हैं जैसे गोधन जो गाय ताको दोहन करी के अमृत रूपी सारभूत शुद्ध सत्व परम उज्ज्वल रूप निर्दोष दुग्ध रूपी श्री भागवत है. હવે ઉપમાથી સમજાવ્યું કે જેવી રીતે ક્ષીર સમુદ્રમાં મંથન કરવાથી અમૃત પ્રાપ્ત થયું, એવી રીતે આ જે ભાગવત છે એ ખરેખર જ અમૃત રૂપ છે. પણ કઈ રીતે? તો કે ઉપમા આપતા કહ્યું કે દૂધ એ અમૃત છે, એટલે ભાગવત એ સાક્ષાત દૂધ રૂપ અમૃત રૂપ છે. પછી મહાપ્રભુજીએ શું કર્યું? તો શ્રી ભાગવત હે તાકો મંથન કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી भागवत है ताको मंथन श्री महाप्रभु जी वल्लभाचार्य जी किए हैं. सो गोरस के मन में से जैसे नवनीत सारभूत है, सो मंथन करी निकास लेते हैं. जैसे परम निर्मल भगवद रसमयी, એટલે કે પ્રથમ તો આ જે દૂધ છે એનું જે દહીં કરી અને મંથન કરી અને એમાંથી જે માખણ સાર તત્વ અલગ છૂટું પાડ્યું એને દૂધનું સાર તત્વ કહેવાય. એવી રીતે હવે આ ભાગવત એ અમૃતમય છે સંપૂર્ણ, તો પછી એનું સાર તત્વ હવે કહે છે
सो जैसे परम निर्मल भगवद रसमयी भगवद चरित्र श्री भागवत में ते श्री पुष्टि पुरुषोत्तम લીલા ચરિત્ર જો વ્રજ ભક્ત એટલે ગોપીજન સંબંધી સોઈ મંથન કરી નવનીત રૂપ સારભૂત રસ પ્રગટ કિએ હે એટલે જેને ભાગવતમાં અમૃતનો સમુદ્ર કયો છે તો એ અમૃતનો સમુદ્ર એ કેવી રીતે અને એમાંથી પણ અધિક શું મંથન થઈને પ્રાપ્ત કર્યું વલ્લભે એનું અહીંયા ગુજરાતીમાં કહું તો કહે છે કે નિર્મલ ભગવદ રસમયી ભગવદ ચરિત્ર એટલે કે જે કે ભાગવતની અંદર શા માટે એને અમૃતમય સમુદ્ર કીધો છે તો કે એમાં ભગવાનના જ ચરિત્રો છે, બીજું નથી કશું જ. જેટલા પણ એના સ્કંદ છે બધામાં ભગવદ ચરિત્ર છે. જ્યારે અન્ય જે પુરાણો છે એમાં તો બધું જે કહેવાય કે નીતિશાસ્ત્ર બી છે, રાજનીતિ બી છે, એમાં અલગ અલગ યોગ પણ છે, જ્ઞાન પણ છે, જ્ઞાન માર્ગ પણ છે, કર્મ માર્ગ પણ છે. આમાં એવું નથી. ભાગવતમાં અમૃતમય કેમ કહ્યું કે બધું જે કંઈ છે એ ભગવાનનું ચરિત્ર છે એટલે એને અમૃત કહ્યું. તો પછી એમાંથી પણ મંથન કરીને આપે વિશેષ શું અલગ તારવ્યું મહાપ્રભુજીએ? તો કહે છે કે જેમાં ગોપીજન સંબંધી જે લીલા ચરિત્રો છે એને આપણે મંથન કરી એમાંથી પ્રગટ કર્યા મહાપ્રભુજીએ અને એ નવનીત રૂપ સાર રૂપ રસ પ્રગટ કર્યો. એટલે કે એ જ અમૃત રસમાં અમૃત સમુદ્રમાં મંથન કરવાથી અમૃતનો પણ સાર શબ્દ વાપર્યો અહીંયા. એટલે અમૃતથી પણ શ્રેષ્ઠ એટલે પેલું બધું અમૃત જ છે. આખું ભાગવત 12 સ્કંદ પ્રભુના જે 24 અવતાર આગળ કહ્યા ગોકુલનાથજીએ, આમાં 10 મુખ્ય અવતાર કહ્યા રામા અવતારથી લઈને, એ અમૃત જ છે. એટલે એનું પણ પાન કરે તો જરૂર એ અમર જ થાય. એટલે એને પણ પછી આવાગમન ના રહે સંસારમાં. એમ કરીને એને અમૃતમય જ કહ્યું. પરંતુ અમૃતનો સાર તત્વ જે છે એટલે કે એમાંથી પણ મંથન કરીને મહાપ્રભુજીએ જે પ્રગટ કર્યું છે એ તો ગોપીજનો સંબંધી જે લીલા છે એ છે. અને તાતે કહે જો સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ એટલે આ જે નામ છે એમાં જે મહાપ્રભુજી ગુસાઈજી મહાપ્રભુજીનું નામ જે પ્રગટ કર્યું છે એમાં હવે એક એક શબ્દથી પણ અલગ અલગ અર્થ પ્રગટ કરે છે ગોકુલનાથજી. કેમ કે આખું નામ એવું છે જે વિસ્તારથી છે. તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. એમાં રાસસ્ત્રી જે છે એ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ જે છે તેનો ભાવ અહીંયા પ્રગટ કર્યો. સો રાસ સ્ત્રી તો કેવલ વ્રજ ભક્ત કે 4 યુથ नित्य सिद्ध तुर्य प्रिया श्रुति रूपा ऋषि रूपा यह चारों यूथ में सकल ब्रज भक्त है. બધા ગોપીજનો છે. सो तो केवल पुष्टि पुरुषोत्तम श्री कृष्ण चंद्र सो जिनको विहार रस रमण है. એટલે એ જે ગોપીજનો છે એ શુદ્ધ છે અને એમનો જે સ્નેહ છે એ તો પૂર્ણ પુરુષોત્તમ જે રસો વૈસહ શ્રી કૃષ્ણચંદ્ર છે આપનામાં જ છે. જેથી એમની સાથે વિહાર રમણ છે. રમણ એટલે કે જે પતિ સુખ આપે તે પત્નીને, અને વિહાર એટલે કે જે રાસ અને એ સિવાય અન્ય વિહાર છે જલમાં અને એ સિવાય પણ છે તે. श्री पूर्ण पुरुषोत्तम को जो रमण विहार है बाल लीला को कोई को अधिकार नहीं है. એટલે જેમ પત્નીનો અધિકાર પતિ પાસે હોય એવો બીજી સ્ત્રીને ના હોય, એવી રીતે એ લીલાનો અધિકાર તો આજે 10 અવતાર થયા છે અને બીજા 24 એટલે કુલ 24 અવતાર થયા છે એના ભક્તજનોને પણ આ અધિકાર નથી મળી શકતો. सो महागूढ़ रहस्य पदार्थ नित्य लीला परम धाम जो व्रज तामे विहार है. અને એમનો વિહાર પણ કોઈ એવી તેવી જગ્યાએ નથી, પરંતુ પ્રભુના જ ધામમાં એટલે કે વ્રજમાં જ આ બધો વિહાર છે. તાતે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી
आप वर्णन किए हैं तामे रास स्त्री जो नित्य रास लीला अखंड श्री पूर्ण पुरुषोत्तम सो करत है ताते ब्रज भक्तन को भाव परम गुड़ है जिनके वश श्री પૂર્ણ પુરુષોત્તમ સદા હોઈ રહે છે. એટલે કે આ જે સ્ત્રીજનો છે, ગોપીજનો, એમનો જે ઠાકોરજી પ્રત્યેનો જે પ્રેમ અને ભાવ છે, જે એટલો ગૂઢ છે કે જેને કારણે ઠાકોરજી પણ એમને સદાય માટે વશ થઈને રહે છે. तिनको सर्वोपरि निर्विकार परम उज्ज्वल निर्मल स्नेहात्मक भाव है. આ આખા નામમાં સૌથી જો વધારે પવિત્ર કોઈ શબ્દો હોય તો તે આ છે. હું તો કહું છું કે આખા સર્વોત્તમ સ્તોત્રમાં જો કોઈ પવિત્ર શબ્દ હોય કે વાક્ય હોય સંસ્કૃતમાં, અરે વ્રજ ભાષામાં, તો એ આ ગોકુલનાથજીએ જે પ્રગટ કર્યું છે. કેમ કે જે ગોપીજનોને જે પરકિયા ભાવવાળા, જે ગોપીજનોને જાર ભાવવાળા કયા છે ભાગવતજીમાં, સુખદેવજીએ પણ કયા છે અને અહીંયા પણ કયા છે અમુક જગ્યાએ. તો એ જાર ભાવવાળા એટલે કે પ્રભુનું મુખારવિંદ જોયા પછી એમને ઉપપતિના ભાવથી ભજવા, એને જાર ભાવ કહેવાય. એટલે કે ઘરમાં પોતાનો પતિ તો હોય પણ જ્યારથી શ્રી કૃષ્ણચંદ્રનું મુખારવિંદ જુએ અને પછી જે એને એ પણ મને પતિની જેમ સુખ આપશે એવો મનોરથ કરી બેસે અને પછી એ જ ભાવથી એ ભજ્યા કરે. અને એ પછી જેમ કે કાત્યાયની વ્રત કર્યું અને જે વસ્ત્રહરણ લીલા થઈ તે બધી ગોપીઓ પણ એવી હતી, કુમારિકાઓ પણ એવી હતી. તો એ જે ભાવ છે એ તો રૂપ જોઈને થયેલો ભાવ છે. પરંતુ એ ભાવ પછી જ્યારે જેમ જેમ એમનો ઠાકોરજીની સાથેનો સંબંધ દ્રઢ થતો જાય છે તેમ તેમ તેમનો જે સ્નેહ છે એ હવે અલગ રીતે પરિણમે છે. અને એક એવો તબક્કો આવે છે જે સર્વશ્રેષ્ઠ કહેવાય. સર્વોત્તમ સ્તોત્રમાં મેં કહ્યું જે વાક્ય એ આ છે કે તિનકો સર્વોપરી નિર્વિકાર પરમ ઉજ્જવલ નિર્મલ સ્નેહાત્મક ભાવ હૈ. મૂળ એટલે જ સ્વામિનીજી આપ આ પુષ્ટિ માર્ગના મુખિયા છે કે ઠાકોરજી માટે જેમને આવો ભાવ છે, જે નિર્વિકાર, પરમ, ઉજ્જવલ, નિર્મલ અને સ્નેહાત્મક, તો એમને માટે તો સ્વામિનીજી કોઈ સાધનની પણ અપેક્ષા રાખતા નથી. એમને માટે તો તરત જ ઠાકોરજીના નિકટ આવવા માટે દ્વાર બધા ખુલી જાય છે. એમની ઉપર તો સ્વામિનીજી ખૂબ કૃપા વરસાવે છે. એમને માટે તો સ્વામિનીજી જાણે કે તત્પર છે કે આવા જીવો કે આવી ગોપીજનો એ તો પહેલાં આવો, આગળ આવો. પણ જે ગોપીજનો કામ ભાવથી, હજી પણ કામ ભાવથી છે, તો એમને પણ લાભ આપવા હોય છે, પણ એમની એ જે પાત્રતા છે એ બહુ દૂર દૂર છે. એટલે આ તો રહેવાનું. પણ સૌથી ઉત્તમ જે કહ્યું તે આ છે કે જિનકે વશ, એટલે કે જે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર જેમને વશ થાય છે એ આવા હોય છે. બધાને પૂર્ણ પુરુષોત્તમ વશ નથી થતા, આવો પણ અર્થ થાય કે બધી ગોપીજનોને પૂર્ણ પુરુષોત્તમ વશ નથી થતા. પણ એવી જ ગોપીજનોને પૂર્ણ પુરુષોત્તમ વશ થાય છે કે જે સર્વોપરી નિર્વિકાર પરમ ઉજ્જવલ નિર્મલ સ્નેહાત્મક ભાવવાળા હોય છે. તા भाव की खबर एक श्री पूर्ण पुरुषोत्तम बिना और काहू को नहीं है. અને આ ભાવ ખાલી ઠાકોરજી જ જાણે છે કે કોણ આવા ભાવવાળી છે. તાતે પૂર્ણ પુરુષોત્તમ રૂપ શ્રી મહાપ્રભુજી આ પ્રગટ ભય હે. હવે એ જ પૂર્ણ પુરુષોત્તમ રૂપ કીધું અહીંયા એટલા માટે કે મુખારવિંદથી પ્રગટ થયા છે, પણ મૂળ સ્વામીજી છે આ. એટલે સ્વામીજી તો જાણે જ છે કે કોનો આવો પરમ ઉજ્જવલ નિર્મલ સ્નેહાત્મક ભાવ છે. ब्रज भक्तन के भाव रूप प्रगट भय है. तिनके हितार्थ भूतल में आप प्रगट, એટલે કે એમના આ બધા આવા ભાવવાળા ગોપીજનોના હિત માટે તો આપ પ્રગટ થયા છે. જે પ્રભુને સુખ આપવા માટે તત્પર હોય, પ્રભુ માટેનો જેમને આવો ભાવ હોય, જે આગળ કહ્યો તે કે સર્વોપરી નિર્વિકાર પરમ ઉજ્જવલ નિર્મલ સ્નેહાત્મક ભાવ, તો એમના માટે જ આપનું પ્રાગટ્ય છે એવું કહ્યું. એટલે तिनके हितार्थ भूतल में आप प्रगट भय है. ताते श्री भगवान को परम रहस्य सारभूत व्रज लीला संबंधी जो अति उत्तम लीला के गुण भाव सो श्री आचार्य जी महाप्रभु आप नाना प्रकार के भेद सहित विस्तार किए हैं. ताते व्रज भक्तन को भाव रस श्री महाप्रभु जी के हृदय में अपार भर्यो है. એટલે આ જે રસ ગોપીજનોનો જે ભાવ ઠાકોરજી માટે જે છે
એ એટલો ગૂઢ છે કે એના વિશે તો ઠાકોરજી એકલા જ જાણે છે એવું કહ્યું આગળ. પણ ખરેખર તો આપ સ્વામિનીજી સ્વરૂપે છો ગૂઢ, એટલે આપ સ્વામિનીજી પણ આ બધો જ ભાવ જાણો છો એ ગોપીજનોનો ઠાકોરજી પ્રત્યેનો, જે કીધું આગળ કે તે કે હૃદયમાં અપાર ભર્યો હોય, એટલે કે મહાપ્રભુજીના હૃદયમાં પણ એ ભાવ તો અપાર ભર્યો છે ગોપીજનોનો. તથા શ્રી महाप्रभुजी रोम रोम में ब्रज भक्तन को भाव भय है, એટલે તાતે પૂરિત પ્રેમ રસસો હૃદય ભય है ताहिते श्री गुसाई जी श्री महाप्रभु जी को नाम कहे जो तत्सार भूत રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. એટલે એક ટૂંકમાં એવું કહી શકાય કે રગે રગ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના રોમ રોમમાં જે કહ્યું આપે ગોકુલનાથજીએ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કે રોમ રોમ મેં વ્રજ ભક્તન કો ભાવ ભર્યો है. એટલે એના માટે એક ટૂંક યાદ આવે છે કે ટૂંકમાં એવું જ કહે છે કે રગે રગ વલ્લભના હો રગે રગ માં ભરેલ્યો છે ગોપીજન નો ભાવ નસે નસ માં ભરેલો છે ગોપીજન નો ભાવ એ. અને यह नाम कहताते महाप्रभु जी वल्लभाचार्य जी अपने निज सेवक भक्तन के हितार्थ गोपीजन को गूढ़ भाव जो श्री भागवत में गुप्त हतो सो प्रगट किए है. सो कारण કે આ જે ગૂઢ ભાવ ભાગવતજીમાં પણ છે, પણ એની ઉપર અધિકાર વગર એનો ભાવ પ્રગટ ન થઈ શકે. એટલે પંડિત આચાર્ય અને અન્ય સંપ્રદાયના પણ ભાગવતજી તો વાંચતા હતા, પણ એ ભાવ માટે તો પુષ્ટિ માર્ગના જે મુખ્યા છે સ્વામિનીજી, એ જ વલ્લભ, એમના સિવાય ત્યાં સુધી કોઈ પહોંચી ન શકે. એટલે કહ્યું કે સેવક ભક્તન કે हितार्थ गोपीजन को गूढ़ भाव जो श्री भागवत में गुप्त હતો सो प्रगट किए है. सो श्री भागवत की टीका प्रकाश श्री सुबोधिनी પ્રગટ કરી. એટલે આ મોટામાં મોટું પ્રમાણ સુબોધિનીજીમાં જે યુગલ લીલા જે છે સ્વરૂપની એ જે પ્રગટ કરી, એ તો ભાગવતજીના વાંચન કરતા તેમાંથી સારરૂપ જે આપે પ્રગટ કરી, એમાં અમુક લીલાઓ તો એવી જ આપે પ્રગટ કરી કે જે સ્વામિનીજી આપ પોતે એના સાક્ષી હતા, એટલે આપે પ્રગટ કરી શક્યા, જે ભાગવતજીમાં પણ નથી. અને એટલે તો પદ્મનાભ દાસજી આ ભાગવતનું પારાયણ કરતા, અને એ વખતે જ્યારે એમણે મહાપ્રભુજીના શ્રીમુખથી આ યુગલ લીલાનું શ્રવણ કરતા કરતા આ લીલામાં આગળની લીલા પણ કરવા લાગ્યા કે જે ભાગવતજીમાં નહોતી. એમાં તો ત્યાં અધૂરી થોડીક જ હતી, કારણ કે પરીક્ષિત પાત્ર નહોતો, એટલે થોડીક હતી, તો આગળની આપે કરી વલ્લભે, અને તરત પદ્મનાભ દાસને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે આ સ્વામિનીજી આપ સ્વયં છે, તો જ આ કરી શકે, એ સિવાય તો કેવી રીતે કરી શકે. એટલે એમણે સાષ્ટાંગ જ કર્યા કે હવે આ તો સ્વયં આપ જ પ્રગટ થઈ ગયા છો. એટલે જ શ્રી સુબોધિનીજી પ્રગટ કરી पुष्टि मार्गीय भक्तन को श्री भागवत को अर्थ श्रवण पान कराए, पुष्टि भक्तन के हृदय को परिताप दूर करी, व्रज भक्तन के हृदय सरोवर पुरित भरित करी दिए है. अपने वचनामृत करी ताते ऐसो भाव रस सो पूरित विग्रह स्वरूप श्री आचार्य जी को है. जैसे क्षीर समुद्र को सारभूत अमृत ताके भोग करण वारे जैसे देवता है, ता भांति सो श्री भागवत रूपी अमृत समुद्र में सारभूत जो व्रज भक्तन એટલે કે गोपीजन के भाव ताके भोग करण वारे श्री महाप्रभु जी वल्लभाचार्य जी है, और कोई नहीं है. सो देवता ने जो अमृत रस पियो सो देवता के हृदय भीतर ही रह्यो है. और श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो गोपीजनों के भाव रस समुद्र सो भाव पूरित विग्रह है, जिनके रोम रोम में ब्रज भक्तन को એટલે કે गोपीजन को भाव भर्यो है. ताही रस सो पूरित पूर्णित विग्रह स्वरूप है. तहाँ कोई पूर्व पक्ष करे जो व्रज भक्तन એટલે કે गोपीजन के परम उज्ज्वल सर्वोपरीय भाव रस सो पूरित स्वरूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी को कैसे जान्यो जाए. या प्रकार सो कोई એટલે કે શું પ્રમાણ છે એનું
કોઈ પ્રમાણ ખરું એવું એમ કે આવી રીતે છે, આ ભાવ આપના હૃદયમાં રગે રગમાં ભરેલો છે, એનું શું પ્રમાણ? शंका करे तो संदेह दूर करीवे के लिए अब और आगे श्री गुसाई जी श्री महाप्रभु जी को नाम कहे है 43मुं नाम आवशे सानिध्य मात्र दत्त श्री कृष्ण प्रेमणे। એને એક વાક્યમાં કેવું હોય દોડમાં આ શબ્દનો આ નામનો અર્થ તો જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં, એટલે કે આપના હૃદયમાં જે ભર્યું છે એ આપના વચન નહીં, આપના સાનિધ્ય એટલે કે જે આપની પાસે થોડી વાર માટે બેસી જાય તો પણ એનું ચિત્ત જે ચારે બાજુ સંસારમાં મરકટની જેમ રમતું હોય એ એક ક્ષણમાં જ ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવાઈ જાય એવું આપનું સાનિધ્યનો પ્રભાવ હતો. એટલે જ ગુસાઈજી આ નામ પ્રગટ કર્યું છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે. અને આ જે અનુભવ છે એ જે પેલા 66માં 84 વૈષ્ણવમાંથી 66માં વૈષ્ણવ છે જે ભાટ કરીને ભાટ કવિ, એ ખરેખર તો નંદ બાવાના પુરોહિત છે સાંડિલ્ય મુનિ. અને સાંડિલ્ય મુનિએ પણ આ જ કબૂલ કર્યું હતું કે આપની પાસે હું આવ્યો ત્યારે કોઈ આપને મહાપુરુષ જાણીને આવ્યો હતો, પણ આપની સાથે થોડો સંવાદ પણ કર્યો મેં. એમણે પ્રશ્ન પૂછેલા કે માતાજી મોટા કે કૃષ્ણ મોટા, પછી બીજો પ્રશ્ન પૂછ્યો હતો ના એટલે માતાજી ભજવા કે કોને ભજવા, પછી બીજો પ્રશ્ન પૂછ્યો હતો મહાદેવ મોટા કે હરિ મોટા. તો આ પ્રશ્ન પૂછતા પૂછતા મહાપ્રભુજી જવાબ બી આપ્યા, પણ એની સાથે આપે કબૂલ કર્યું હતું જે 66માં જે કવિરાજ ભાટ કરીને આવે છે તે સાંડિલ્ય મુનિ આપ સ્વયં એ કબૂલ કરીને કીધું કે આપની પાસે હું 2 મિનિટ માટે આજે હું આટલું ચર્ચા માટે બેઠો અને મારું મન તરત જ શ્રી કૃષ્ણમાં લાગી ગયું. આ પ્રમાણ હતું. એટલે હવે આવતીકાલે આ નામ ઉપર જે ટીકા આવશે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે એ આવતીકાલે આવશે. અને આ જે હું વ્રજ ભાષામાં એટલા માટે લઉં છું કે એમાં મીઠાશ છે, ગોકુલનાથજીનો ભાવ અંદર શ્રી ગુસાઈજી હૃદયમાં બેઠા છે એમનો ભાવ એ જ સાચો સ્વાદ છે. પણ કોઈને એમ થાય કે અમને વ્રજ ભાષા ના આવડતી હોય તો મારા માટે કંઈ, તો એના માટે જે હું પોસ્ટ રાખું છું ને એમાં એ વ્રજ ભાષાનું ગુજરાતીમાં અનુવાદ પણ મૂકું છું. એ બિલકુલ એ જ એવું જ હોય છે, એમાં કંઈ ફેરફાર કે ભાવ કે પ્રકાશ કે કશું એડ નથી કરતો, મારું પર્સનલ જે છે એ મૂકું છું, તો એ પણ આપ લાભ લઈ શકશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો. તો આજે એક બધાઈ લઈ લઈએ. હવે તો થોડાક જ દિવસો રહ્યા છે. આજે 8મી તારીખ તો થઈ ગઈ. 8, 9, 10, 11, 12 અને 13 6 દિવસ છે. તો એક બધાઈનું ગાન કરીએ છીએ. પ્રકટ ભય તૈલંગ કુલ દીપા, પ્રકટ ભય તૈલંગ કુલ દીપા, શ્રી લક્ષ્મણ ભટ્ટ અતિ આનંદિતા, સુતમુખ નિરખત આયે સમીપ, પ્રકટ ભયે તૈલંગ કુલ દીપ, માતૈલમ્મા કુખ ઉદય ભયો, જ્યો ઉપજત મુક્તા ફલ શીપ, સગુન દાસ મુખ કહત ન આવે, સગુન દાસ મુખ કહત ન આવે, જસ પ્રસર્યો નવખંડ સપ્ત દ્વીપ, પ્રગટ ભયે તૈલંગ કુલ દીપ, પ્રગટ ભયે તૈલંગ કુલ દીપ,
प्रगट भये प्रगट भये प्रगट भये तैलंग कुल दीप। श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय।